રીતે લેન્ડ ગેમિંગના કાયદામાં જોગવાઈ શું છે? તમે ઓનલાઈન અરજી કરી દીધી, પરિસ્થિતિ જોડી દીધા, પુરાવાઓ જોડી દીધા, પુરાવાઓ અધૂરા હોય તો હજી તમને એકવાર જોડવાનો ચાન્સ મળે છે. જેવો એ વસ્તુ લેન્ડ ગેમિંગ સમિતિ પાસે જાય, સમિતિ પ્રાથમિક તપાસ અહેવાલ માટે જે તે એરિયાના મામલતદાર કચેરીમાં મોકલે. સીધી પોલીસ સ્ટેશને નથી. મામલતદાર કચેરીમાં હજી તમારા ઘટતા પુરાવા તમે રજૂ કરી શકો, માલિકી હક પ્રમાણેના પુરાવા બધા રજૂ કરી શકો, તમારું નિવેદન વગેરે રજૂ થાય, સમિતિ પાસે જાય. હવે સમિતિને યોગ્ય લાગશે કે આમાં ખરેખર લેન્ડ ગેમિંગના પાત્ર થાય છે તો FIR નોંધવા માટે મોકલવામાં આવશે અને ત્યાં ફરજિયાત રીતે નિવેદન લેવાના છે બંને જણાના. પ્રથમ ફરિયાદીના લેવાના છે, ફરિયાદી પાછા પુરાવા સાથેની રજૂઆત કરશે અને પછી લેન્ડ ગ્રેબરને બોલાવવામાં આવશે અને પછી કઈ પ્રક્રિયાથી એની FIR નોંધાશે. અને એકવાર FIR નોંધાણી એટલે ભાઈને મામાની ઘીરે જવાનું લગભગ તો નક્કી છે. ખોટેરી કાર્યરીતિ અધિનિયમ 1973માં ગમે તે મજબૂર હોય તેમ છતાં આ અધિનિયમ હેઠળ ગુનો થયા વિશેની કોઈ પણ માહિતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સમિતિ સાથે વિચાર વિનિમય કરીને જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર પોલીસ અધિકારી દ્વારા નોંધવી જોઈએ નહીં. આ અધિનિયમની જોગવાઈ હેઠળ ગુનાની કોઈ પણ તપાસ નાયબ પોલીસ અધિક્ષક દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી અથવા રાજ્ય સરકાર દ્વારા પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવી હોય તેવા વિસ્તારો માટે મદદનીશ પોલીસ કમિશનરના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા કરવી જોઈશે નહીં.